તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે પાવ રગડો બનાવીને તૈયાર કરીશું, જે એકદમ સરસ રીતે અને સરળ રીતે ઓછા સમયમાં અને ખાવાની ખૂબ મજા આવે એવું બનીને તૈયાર થશે। સાથે આપણે ચટણી પણ બનાવીશું। તો અહીંયા મેં લીલા વટાણા લીધા છે, એક મોટો બાઉલ ભરીને 1 કિલો વટાણા હતા એ ફોલી લીધા હતા, એમાંથી થોડા મેં કાઢી લીધા છે। તો હવે આપણે વટાણાને ધોઈ અને પછી કુકરની અંદર નાખી દઈશું અને સાથે આપણે બટેટા નાખીશું, જેથી ગ્રેવી એકદમ ઘાટી અને ટેસ્ટી બનીને તૈયાર થાય। તો અહીંયા નાના નાના 6, 7થી 8 બટેટા લીધા છે, 2 ટુકડામાં કરી અને આપણે એને રગડા સાથે નાખી દેવાના છે। બટેટાને પણ છાલ કાઢી અને ધોઈ લેવાના છે। તો બટેટાને હવે આપણે વટાણાની અંદર નાખી દઈશું અને કલર માટે થોડી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જેથી રગડાનો કલર એકદમ સરસ આવે અને વટાણા ફટાફટ ચડી જાય એટલે થોડું મીઠું નાખી દઈશું અને વટાણાની અંદર આપણે ગ્લાસ ભરીને પાણી નાખીશું, જેથી વટાણા ડૂબે એટલું પાણી આપણે નાખીશું। ઢક્કણ ઢાંકી અને 3થી 4 વિસલ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને લગાવી દઈશું। જ્યાં સુધી એનું પ્રેશર આઉટ ના થાય ત્યાં સુધી કુકર ખોલવાનું નથી। પ્રેશર બધું નીકળી જાય ને પછી જ આપણે કુકર ખોલીશું। તો વટાણા આપણા એકદમ આખા રહેશે અને બટેટા પણ બફાઈ જશે। તમે જોઈ શકો છો વટાણા છે એકદમ સરસ આખા જ છે અને હવે બટેટા બફાઈ ગયા છે, તો આપણે એને મેશ કરવાના છે। તો સાઈડમાં ચમચાથી દબાવીને જ મેશ કરી દઈશું, મેસરનો ઉપયોગ નહીં કરીએ। જો મેસર કરીએ તો વટાણા પણ મેશ થઈ જાય, તો પેસ્ટ બની જાય। એટલે બટેટાની સાઈડમાં અધકચરા આ રીતે દબાવી દેવાથી રગડો છે એમાં થોડા થોડા ટુકડા વટાણાના પણ રહેશે અને રગડાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। અને આ રીતે રગડો બનાવીએ ને તો બિલકુલ સમય પણ લાગતો નથી, આપણને બનાવવામાં પણ મજા આવે અને ખાવામાં પણ ન। તો અહીંયા બધા બટેટા મેં મેશ કરી દીધા છે, અધકચરા તમે જોઈ શકો છો, થોડા ટુકડા દેખાય એ રીતે। હવે વઘાર કરી દઈએ। તો ગેસમાં પેન ચડાવી અને આપણે એની અંદર 2 મોટી ચમચી તેલ નાખી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે જીરું નાખી દઈશું, ચપટી હિંગ નાખી દઈશું અને આ જગ્યાએ તમે આદુ મરચાંની પેસ્ટ લીધી છે, તમે આદુ મરચાં અને લસણ ત્રણેયની પેસ્ટ અહીંયા લઈ શકો છો। અને બીજું કે મેં લસણ ડુંગળીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, એટલે આદુ મરચું સતળાઈ જાય। જો તમને ડુંગળી પસંદ હોય તો તમારે ડુંગળી પહેલાં સાતળી લેવાની, ગોલ્ડન પિંક થાય પછી તમે મસાલા કરજો। હવે અહીંયા ગેસની ફ્લેમ લો કરી દેવાની અને સાથે આપણે શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું, ચાટ મસાલો અને થોડું સંચળ નાખીશું, જેથી રગડાનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। અને સાથે કલર માટે લાલ મરચું પાવડર, હળદર આપણે રગડામાં નાખી છે એટલે મેં અહીંયા હળદરનો ઉપયોગ કર્યો નથી। અને સાથે આપણે મસાલા ફટાફટ મિક્સ કરી અને બળે નહીં એટલે થોડું પાણી નાખી દઈશું, જેથી આપણા મસાલા બળે નહીં અને સરસ એવા કૂક થઈ જાય। તો જ્યારે પણ મસાલા તેલમાં સાતો ત્યારે ગેસની ફ્લેમ સાવ લો કરી દઈશું અને આપણે અહીંયા અડધા કપ જેટલું પાણી થોડું થોડું કરીને નાખી દીધું છે અને આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવી, જેથી મસાલાનો કલર પણ એકદમ સરસ આવે અને બળે નહીં। તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મસાલો આપણો ઉકળી ગયો છે। તો હવે એને આપણે મિક્સ કરી દઈશું। હવે લારીવાળા છે એ ટમેટાનો રગડામાં ઉપયોગ નથી કરતા, ડુંગળી અને લસણનો કરતા હોય છે, તો મેં અહીંયા ડુંગળી લસણ લીધા નથી અને ટમેટાનો ઉપયોગ કર્યો નથી। તો આપણે રગડો બજાર જેવો જ બનીને તૈયાર થશે, જેમ આગળ આપણે ચાટ મસાલા, સંચળ એ બધું વાપર્યું ને એટલે। અને લાસ્ટમાં હું તમને ગરમ મસાલો પણ બતાવી દઈશ કે તમારે કયો લેવાનો, જેથી ટેસ્ટ એટલો મસ્ત આવશે ને કે રગડો તમે લુખ્ખો જ ખાશો। હવે મસાલા ઉકળી જાય એટલે આપણે રગડો નાખીને સરસ રીતે મિક્સ કરી દઈશું। ઢક્કણ ઢકી 6 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાનો છે રગડાને। અને રગડો ક્યારે કૂક થશે તો તમને કલર પણ બદલાઈ જશે અને સાઈડમાં જે આપણે તેલ નાખ્યું છે ને થોડું થોડું છૂટું થઈ ગયેલું તમને દેખાશે, એટલે આપણો રગડો છે એ પ્રોપર પાકી ગયો છે। હવે રગડાની કન્સિસ્ટન્સી જો જેવું તમે બનાવો એના ઉપર ડિપેન્ડ કરે। રગડા પૂરી હોય તો ઘાટો રગડો જોઈએ, રગડા ભેળ હોય તો મીડિયમ હોય તો ચાલે, અને પાવ રગડો હોય ને તો વધારે ઢીલો જોઈએ એવું, એટલે એ પ્રમાણે તમારે કન્સિસ્ટન્સી નક્કી કરવાની। આપણે રગડાની હવે બનીને તૈયાર થઈ ગયો છે અને પાવમાં થોડો ઢીલો રગડો સારા લાગે, છતાં પણ મેં સર્વિંગ કર્યું ત્યાં સુધીમાં ઘાટો થઈ જ ગયો હતો। હવે અહીંયા ગરમ મસાલામાં મેં સેવ ઉસળનો મસાલો લીધો છે। તમે સેવ ઉસળનો મસાલો અથવા તો તમારો પાસ્તાનો મસાલો હોય ને તો પણ સરસ સ્મેલ આવે છે। હું ઘણી વખત સેવ ઉસળ ના હોય તો પાસ્તાનો પણ નાખું છું, તો એનાથી પણ સરસ એવો બને છે રગડો। તો અહીંયા આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે, સાથે મેં લીંબુ અને લીલા ધાણા નાખી હવે આપણે મિક્સ કરી દીધા છે અને આપણો રગડો પરફેક્ટ છે। હવે સાઈડમાં રાખી દઈશું અને ચટણીની તૈયારી કરીએ। તો એ મિક્સીનું જાર લઈ એની અંદર આપણે આદું નાખ્યું છે, લીલા મરચાં તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો। તો ફટાફટ આપણે મોટા મોટા કટિંગ કરી દઈશું લીલા મરચાં, અને જો લસણ પસંદ હોય તો 2 કળી લસણની તમે અહીંયા નાખી શકો છો। સાથે આપણે 1 કપ જેટલા લીલા ધાણા મોટા મોટા રફલી ચોપ કરી લઈશું। બધી વસ્તુ ફટાફટ રફલી ચોપ કરીશું કેમ કે આપણે ગ્રાઇન્ડ તો કરવાનું જ છે।
સાથે આપણે એકદમ સરસ ટેસ્ટ બજાર જેવો આવે એટલે લીલા સરસ મજાના ફ્રેશ પુદીનાના પાન નાખી દઈશું ધોઈને. સાથે અહીંયા 2 મોટી ચમચી ભરીને બેસનની બૂંદી અથવા તો દાળિયા નાખવાના. ચાટ મસાલો નાખી દેવાનો ચમચી ભરીને. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને અડધી ચમચી આપણે જીરું અને લીંબુનો રસ નીચોવી દઈશું. આ રીતે ચટણી બનાવશો કોઈ પણ ચાટમાં ચાલશે અને ચટપટી બનીને તૈયાર થશે. સાથે આપણે કલર બજાર જેવો જ એકદમ ગ્રીનિશ આવે એના માટે આપણે આઈસ ક્યુબનો ઉપયોગ કરીશું, એટલે કે બરફના ટુકડા નાખવાના છે. બરફના ટુકડા નાખવાથી લાંબો સમય સુધી ચટણી લીલી હોય પણ કાળી નથી પડતી અને એકદમ સરસ જ કલર રહે છે. અને જો બરફના ટુકડા ના હોય તો એકદમ ઠંડુ પાણી બરફનું ફ્રીજમાંથી હોય બાટલો તો એ નાખી દેવાનો અને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની. તો અહીંયા આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે સર્વિંગ કરી દઈશું. તો એક પ્લેટમાં પાઉં લઈને આ રીતે નાના નાના ટુકડા કરી દેવાના છે. અને પાઉંની ઉપર ગરમ ગરમ જ રગડો નાખવાનો હોય છે, પરંતુ મારે થોડો સમય લાગી ગયો તો રગડો પણ ઠંડો થઈ ગયો હતો અને ઘાટો થઈ ગયો હતો, તમે જોઈ શકો છો. જ્યારે પણ અમે પાઉં રગડો બનાવીએ ત્યારે ગરમ ગરમ જ કરીએ છીએ, પરંતુ સમય લાગી જતાં થોડું ઘાટો થઈ ગયો છે. તો પાણી નાખીને ફરી ગરમ પણ કરી શકાય. સાથે આપણે લીલી ચટણી નાખી દઈશું. લાલ ચટણી પણ મેં ઘરે જ બનાવેલી છે. તમારે રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું જરૂરથી શેર કરીશ. ચણાની દાળ, સિંગ, ટમેટાં, મરચાં, ચવાણું અને સીણી સેવ એકદમ મસ્ત એવો આપણે ગાર્નિશિંગ કરીને રગડો તૈયાર કરી દીધો છે. પાઉં રગડો. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારો પાઉં રગડો કેવો લાગ્યો છે. તો એકદમ લારી જેવો જ પરફેક્ટ બનીને તૈયાર થશે. રગડાની રેસીપી ખાસ જોજો. એકદમ સરસ એવો તમને લારીમાં હોય ને એવો જ તમને આમાં ટેસ્ટ આવશે. અને ચટણીમાં તમારે અહીંયા લસણની ચટણી બનાવવી હોય તો લસણની ચટણીનું રેસીપી તમને જણાવી દઉં કે સૂકું કડી 5 થી 6 લસણ લઈ લેવાનું, કાશ્મીરી મરચું, તીખું મરચું અને પાણી અને લસણ મીઠું નાખી અને પીસી લેવાની એકદમ સરસ રીતે, અને એ તમે ચટણી આમાં રગડામાં નાખી શકો છો. સાથે લીલી ડુંગળી નાખી દેવાની. તો આપણો અહીંયા પાઉં રગડો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયો છે. તમે જુઓ, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થયો છે. તો આપણો લારી જેવો ગરમા ગરમ રગડો બનીને તૈયાર છે. ફરી મળીશું આવા જ નવા વિડીયા સાથે. આવજો. બાય બાય.